ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. આજમાં વિશ્વ પર્યાવરણ દિવસે રાવણા રાજપૂત સમાજની સ્મશાન ભૂમિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે થરાદ ખાતે રાવણા રાજપૂત સમાજની સ્મશાન ભૂમિ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું વાતાવરણ જાળવવાના ઉદ્દેશ સાથે વિવિધ જાતના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે થરાદ નગરપાલિકાના પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા, ઉપપ્રમુખ દીપક ઓઝા, રમેશભાઈ ગોહિલ, અમૃતભાઈ રાઠોડ, રવજીભાઈ રાઠોડ, ચંપકલાલ વજીર તથા પીરોમલ નજાર, હિતેશ વાણિયા, ચોથાભાઈ રબારી તેમજ ટીનાભાઈ સહિતના આગેવાનો અને સમાજના આગેવાનોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવવાનો સંદેશ આપ્યો. વક્તાઓએ જણાવ્યું હતું કે વૃક્ષો માનવ જીવન માટે અમૂલ્ય સંપત્તિ છે અને પર્યાવરણનું સંતુલન જાળવવા વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરવું સમયની જરૂરિયાત છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ વૃક્ષોના સંરક્ષણ માટે સંકલ્પ પણ લીધો હતો. એવા રાણાભાઈ પારેગી, વાવ, થરાદ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. અમારા સમસ્ત રાવણા રાજપૂત થરાદના યુવાનો વતી અને હમણાં સમાજના અને બીજા પણ આજે પક્ષના કાર્યકરો વતી આજે પર્યાવરણ દિવસ હોવાથી વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો છે અને અમારા સમાજના દરેક યુવાનો અહીંયા હાજર છે, બહેનો પણ એમને હાજર છે. બહુ સરસ રીતે એમને વૃક્ષારોપણ આજે કર્યું અને બહુ ભવ્ય પ્રોગ્રામ હતો. સાથે અમારા ટીનાભાઈ રાઠોડ એમના તરફથી આજે આ સ્મશાન ભૂમિમાં રાવણા રાજપૂત થરાદ સ્મશાન ભૂમિમાં એમને બહુ વ્યવસ્થા લગભગ આજથી ને 6 મહિનાથી એમને કાર્ય જે આદર્યું હતું આજે એમને પરિપૂર્ણ કર્યું છે. અમે એમને આજે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને આજે સમસ્ત જે યુવાનો અને મિત્રો પક્ષના નેતાઓ જે હાજર રહ્યા એમને પણ અમે ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ.